નમસ્કાર મિત્રો, એસીપી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડિયો લેક્ચર હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેન્સની ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામના સંદર્ભમાં જ હું લાવી રહ્યો છું. આ લેક્ચરની અંદર આપણે હાઈકોર્ટ આસિસ્ટન્ટની ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ ને એની ચર્ચા કરીશું. મિત્રો, હાલમાં ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે આ પરીક્ષાને લઈને ઉત્સાહિત પણ જોવા મળી રહ્યા છે અને ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે આ એક્ઝામના કારણે નર્વસ પણ થઈ ગયા છે. મિત્રો, આ જ સંદર્ભે આ જ પ્રશ્નોના સમાધાન સ્વરૂપે હું આ એક નાનો એવો પણ માહિતી સભર લેક્ચર લઈને આવ્યો છું. મિત્રો, હાલમાં બધા ઉમેદવારોને જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તેની ચર્ચા કરીએ. તો ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, આ જે તૈયારી છે એની શરૂઆત આપણે કેવી રીતે કરીશું, ક્યાંથી કરીશું, શું લખવું જોઈએ, કેવી રીતે લખવું જોઈએ, કે કઈ બુક્સ વસાવવી જોઈએ, આવા બધા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. તો મિત્રો, ચિંતા બિલકુલ ના કરો, કારણ કે તમારા મનમાં જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે ને એવા જ પ્રશ્નો મારે જ્યારે જીપીએસસીની પ્રથમ મેન્સ એક્ઝામ હતી ને ત્યારે હું પણ બસ આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. તો આ પરિસ્થિતિને મેં ધીમે ધીમે કરીને કેવી રીતે કાઉન્ટર કરી, કઈ સ્ટ્રેટેજી અપનાવી, કેવી રીતે મેં આ તૈયારીની શરૂઆત કરી હતી, તો બસ એ બધી તૈયારીનો જે મારો જે અનુભવ છે ને એ આ લેક્ચરમાં એક નિચોડના સ્વરૂપમાં હું લાવી રહ્યો છું. મિત્રો, તો આપણે શરૂઆત કરીએ હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેન્સ માટેની સ્ટ્રેટેજી. તો સૌથી પહેલાં મિત્રો, તમારે ટોપર્સના જે પેપર્સ છે તમે ટેલિગ્રામ ચેનલ પર સર્ચ મારશો તો તમને આ ટોપર્સના પેપર મળી રહેશે. તમારે સૌથી પહેલી શરૂઆત જે છે ને એ ટોપર્સના પેપરને ફોકસ કરવાથી કરવાની છે. ટોપર્સના જે ભાષાના પેપર્સ છે, લેંગ્વેજના પેપર છે, જે જીપીએસસી મેન્સમાં એ લોકોએ લખ્યા છે, તો એ પેપરમાં તમારે એ પેપરમાં રહેલા નિબંધ વાંચવાના છે, પત્રલેખન વાંચવાના છે, ચર્ચાપત્ર વાંચવાના છે, અહેવાલ લેખન વાંચવાના છે. જે કંઈ બી તમારા ટોપિક છે ને એ બધા તમારે વાંચવાના છે. તમે જ્યારે નિબંધ વાંચતા હશો ને ત્યારે તમને એવું લાગશે કે આ જે ટોપર છે એની ભાષા સજ્જતા, એની લેખન શૈલી, એનો નિબંધનો કોન્ટેન્ટ કેટલો જબરજસ્ત છે. તમે જોઈને આમ ખુશ પણ થઈ જશો અને એક બાજુ તમને ફિયર બી થવા લાગશે કે યાર, મને તો આવું બધું લખતા આવડતું નથી, હું એક્ઝામમાં જઈને આવો નિબંધ કેવી રીતે લખી શકીશ. તો આ બધા ઘણા પ્રશ્નો તમારા મનમાં એ વાંચતા હશો ને ત્યારે ઉદ્ભવશે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારું ફોકસ એના પર હોવું જોઈએ. તો જે ટોપર્સનો તમે સમજો કે નિબંધ વાંચી રહ્યા છો, તો તમારે એ નિબંધની ફોર્મેટ શું છે તમારે એના પર ફોકસ કરવાનું છે. એ નિબંધમાં એણે પ્રેઝન્ટેશન કેવું કર્યું છે, એનો ફ્લો કેવો છે, આ નિબંધ જે લખાયેલો છે એ નિબંધની ફોર્મેટ કેવી છે, ફોર્મેટમાં એણે પ્રસ્તાવનામાં કયા પોઈન્ટ્સ લખ્યા છે, મધ્ય ભાગ બોડીમાં શું લખ્યું છે, ઉપસંહાર એટલે કે કન્ક્લુઝનમાં શું લખ્યું છે, આપણે એના પર ફોકસ કરવાનું છે. મિત્રો, અને એમાંથી તમારે શીખવાનું છે કે મારે એમાંથી કયા પોઈન્ટ્સ લેવા જોઈએ, મારે કોઈ પણ નિબંધ પૂછાય તેની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. જેમ જેમ તમે વાંચતા જશો બધા નિબંધો અલગ અલગ ટોપર્સના, તો તમને દરેક ટોપર્સના નિબંધમાં અલગ પ્રસ્તાવના જોવા મળશે, અલગ મધ્ય ભાગ જોવા મળશે, કન્ક્લુઝનની અલગ મેથડ જોવા મળશે, પણ બધાનો કન્ટેન્ટ જે હશે ને એ ઓલમોસ્ટ સિમિલર જેવો હશે. ઘણા એવા ઉમેદવારો હશે કે જે ટોપર્સ હશે કે જે લોકોએ બહુ જ સારો કન્ટેન્ટ લખ્યો હશે, અને ઘણા એવા ટોપર્સ હશે જેમનો કન્ટેન્ટ એવરેજ હશે, પણ એમની ભાષા સજ્જતા, લેખન શૈલી, ફોર્મેટ, પ્રેઝન્ટેશન ફ્લો બહુ જ સારું હશે. એના કારણે એમના માર્ક્સ મળેલા છે. મિત્રો, તો આપણે એ ટોપર્સના પેપર્સને વન બાય વન બધા જ ટોપર્સના પેપર જેટલા બી તમને મળે, પણ જીપીએસસી મેન્સ દ્વારા લેવાની બધી જ પરીક્ષાઓના પ્રશ્નપત્રો બી ડાઉનલોડ કરજો અને બધી જ પરીક્ષાઓના ટોપર્સના પેપર્સ પણ ડાઉનલોડ કરજો. અને એને 10-15 દિવસ સુધી એને ફક્ત વાંચવાના છે, સમજવાના છે, અને એમાંથી જે સારા સારા પોઈન્ટ્સ છે એ તમારે કાઢી લેવાના છે. એ પોઈન્ટ્સ દ્વારા તમને ખ્યાલ આવશે કે તમારે ફોર્મેટ કેવું તૈયાર કરવું જોઈએ. જો જેન્ડર ઇક્વાલિટીનો નિબંધ પૂછાય તો એનું ફોર્મેટ કેવું હોવું જોઈએ, વુમન એમ્પાવરમેન્ટ પર નિબંધ પૂછાય તો એનું ફોર્મેટ કેવું હોવું જોઈએ, સોશિયલ મીડિયા પર નિબંધ પૂછાય તો એનું ફોર્મેટ કેવું હોવું જોઈએ. એ જ્યારે તમે નિબંધ બધા વાંચશો ને ત્યારે તમને સમજમાં આવશે અને તમે એમાંથી તમારી આખી ફોર્મેટ તૈયાર કરશો. ત્યારબાદ એનું પ્રેઝન્ટેશન, એનો ફ્લો, અને છેલ્લે આવે છે કન્ટેન્ટ. કન્ટેન્ટ ખૂબ અગત્યની વસ્તુ છે મિત્રો, પણ એ કન્ટેન્ટ એને જે નિબંધમાં લખ્યો છે તો એ ક્યાંથી આવ્યો એને આપણે સમજવાની જરૂર છે. મિત્રો, જ્યારે મારી પ્રથમ જીપીએસસી મેન્સ હતી ને તો એ વખતે મને એવું લાગતું હતું કે હું સારો નિબંધ નથી લખી શકતો. હું જ્યારે ટોપર્સના કે બીજા અન્ય ઉમેદવારોના મેન્સના પેપર વાંચું તો મને એવું લાગતું આ લોકો બહુ સરસ લખે છે, મારી પાસે આવું કન્ટેન્ટ નથી. પણ ધીમે ધીમે મને રિયલાઇઝ થયું, ખબર પડી કે આ જે નિબંધના કન્ટેન્ટ છે ને એ ઓલમોસ્ટ બધા જ ટોપર્સ હોય કે બીજા કોઈ પણ ઉમેદવાર હોય તે બધા જ પર્ટિક્યુલર નિબંધના કે સબ્જેક્ટના મુદ્દાઓ પોતાની પાસે શોર્ટ નોટના સ્વરૂપમાં લખી રાખે છે. જેમ કે વુમન એમ્પાવરમેન્ટ પર નિબંધ લખો છે આપણે, તો આપણી પાસે અગાઉથી જ આપણે જો વુમન એમ્પાવર પર નિબંધ પૂછાય તો આપણે પ્રસ્તાવના કેવી રાખીશું, અને મધ્ય ભાગમાં આપણે કયા કયા પોઈન્ટ્સ લખીશું,
એનું કન્ક્લુઝન કેવું રાખીશું એ બધું આપણે અગાઉથી જ તૈયાર કરી રાખવાનું છે. આ વાત હું તમને એટલા માટે કહું છું મિત્રો, કારણ કે મેં જ્યારે પ્રથમ મેન્સ ફેસ કરી હતી ત્યારે મને આ વસ્તુની ખબર ન હતી. એના કારણે હું શું ડાયરેક્ટ એક્ઝામમાં ગયો અને સીધો નિબંધ લખવા બેસી ગયો, કારણ કે ત્યારે મેં કોઈ ક્લાસીસ પણ કર્યા ન હતા અને સીધો નિબંધ લખવા બેસી ગયો તો પણ મારા માર્ક્સ સારા આવ્યા હતા. પણ મને પાછળથી રિયલાઇઝ થયો કે જો મેં આવી રીતે તૈયાર જ રાખ્યું હોત મારો કન્ટેન્ટ તો હું ત્યાં જઈને સીધો એને પ્રેઝન્ટ કરી શક્યો હોત મિત્રો. તો ટોપર્સના પેપર્સમાંથી આપણે શું ફોકસ કરવાનું છે, તેનું ફોર્મેટ કેવું છે, પ્રેઝન્ટેશન કેવું છે, ફ્લો કેવો છે અને કન્ટેન્ટ કેવો છે. જેટલા પણ તમે ટોપર્સના પેપર્સમાં અલગ અલગ નિબંધો વાંચશો ને તો એને તમારી નોટ્સની અંદર એક કન્ટેન્ટના સ્વરૂપમાં તમારે લખી લેવાના છે, જેથી કરીને એક્ઝામ પહેલાં તમે એને એ નિબંધોને તમે સારી રીતે તૈયાર કરીને એક્ઝામમાં જઈને લખી શકો છો. મિત્રો જે ટોપિક્સ જે છે ને તમે કદાચ જીપીએસસીના પેપર્સ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે એકના એક ટોપિકમાંથી વારંવાર નિબંધો બને છે, પણ અલગ અલગ રીતે. વુમેન પર બને તો વુમેનમાંથી ઘણા બધા જેન્ડર ઇક્વાલિટી, વુમેન એમ્પાવરમેન્ટ, એજ્યુકેશન પોર્શન છે એ વુમેન રિગાર્ડિંગ હોય તો ઘણા બધા નિબંધ બની શકે છે. તો એ જે ટોપિક્સ છે ને મિત્રો આપણે એ ટોપિક્સ ભેગા કરવાના છે. હું જ્યારે નિબંધના લેક્ચર્સ લઈને આવીશ ને ત્યારે એમાં ઘણા બધા ટોપિક્સ તમને હું આપી જ દઈશ કે જે તમારે તૈયાર રાખવાના છે. તો ટોપર્સના પેપર્સમાંથી આપણે આટલી વસ્તુ જોઈ લીધી: ફોર્મેટ, પ્રેઝન્ટેશન, ફ્લો અને કન્ટેન્ટ. એમની લખવાની મેથોડોલોજી એ સમજીને આપણે આખી નોટ્સ તૈયાર કરવાની છે, એટલે આપણને ખબર પડે. એટલે આપણા મોસ્ટલી જે ટોપિક છે નિબંધ, પત્રલેખન, અહેવાલ લેખન, ચર્ચા લેખન, સંક્ષેપીકરણ, કોમ્પ્રિહેન્શન, ગદ્યાર્થ, આ બધા જ ટોપિક તમારે લેંગ્વેજમાં જોવાના છે, ચાહે ગુજરાતી લેંગ્વેજ હોય કે ઇંગ્લિશ લેંગ્વેજ હોય, કારણ કે તમારી એક્ઝામમાં બંને લેંગ્વેજમાં નિબંધ અને પત્રલેખન કે બીજા ફોર્મેટ્સ આવવાના છે. તો તમારે બંને તૈયાર કરવા પડશે મિત્રો. ઓકે, તો ક્લિયર થઈ ગયું. સૌથી પહેલું કામ તમારે ટોપર્સના પેપરનું એનાલિસિસ કરીને તમારી ખુદની નોટ્સ મહેનત કરીને બનાવવાની રહેશે મિત્રો. એ તમે 10-15 દિવસ તમે પ્રયત્નો કરશો ને તો તમને ખ્યાલ આવી જશે કે લોકો કેવી રીતે નિબંધ લખે છે, પત્રલેખન લખે છે. આ બધી વસ્તુનો તમને ખ્યાલ આવી જશે મિત્રો. ત્યારબાદ તમારે શું કરવાનું છે, તો બીજા સમયે તમારે રોજ તમે જે કન્ટેન્ટ તૈયાર કરો છો ને એ કન્ટેન્ટમાંથી તમારે નિબંધ કેવી રીતે લખાય એની પ્રેક્ટિસ કરવાની છે. સમય મર્યાદા રાખતા નહીં મિત્રો. જો તમે સમય મર્યાદા બાંધીને લખશો ને તો તમે શરૂઆતમાં નહીં લખી શકો. એટલે શરૂઆતમાં સમય મર્યાદા રાખવાની કોઈ જરૂર નથી. તમારે ફક્ત એક નિબંધ લખવાનો છે, રોજ એક નિબંધ લખવો છે. બંને ભાષામાં લખજો, ઇંગ્લિશ હોય અને ગુજરાતી બંનેમાં. તમે જે કન્ટેન્ટ તૈયાર કરો છો ને એના અનુસંધાનમાં જ લખવાનો છે, એટલે તમને ખ્યાલ આવી શકે તમે કેવી રીતે નિબંધ લખી શકો છો. તો રોજ એક નિબંધ, એક પત્રલેખન, એક અહેવાલ, આ બધી વસ્તુ તમારે ડેલી બેઝ પર લખવાની શરૂઆત કરી દેવી જોઈએ. ત્રીજી વસ્તુ તમારે શું કરવાની છે મિત્રો, કે કોઈ પણ બુક્સની ચર્ચા વધારે હોય છે કે મેન્સ માટે કઈ બુક્સ લાવી, મેન્સ માટે કઈ બુક્સ લાવી. મને પણ ઘણા બધા વિદ્યાર્થીઓ રોજ ફોન કરે છે, પણ હું તમને સિમ્પલ આન્સર આપી દઉં કે કોઈ પણ પબ્લિકેશન્સની તમે ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષાની વર્ણનાત્મક સ્વરૂપની કોઈ પણ બુક લઈને આવશો ને તો પણ ચાલશે, કે જેની અંદર જૂના પેપર્સ પણ આપેલા હોય પ્લસ એના મોડેલ આન્સર્સ પણ આપેલા હોય. તો એમાંથી તમારે કરવાનું શું છે કે તમને ખ્યાલ આવે કે પ્રસ્તાવના કેવી હોવી જોઈએ, એનો કન્ટેન્ટ તમને એક જ જગ્યાથી મળી રહે. સમજો કે વુમન એમ્પાવર પર નિબંધ છે, વુમન એમ્પાવરમેન્ટ પર, તો એનો જે કન્ટેન્ટ છે તમને નિબંધમાંથી મળી રહેવાનો છે. તમારે ફક્ત કન્ટેન્ટ જ લેવાનો છે અને પ્રેઝન્ટ કેવી રીતે કરવાનો છે ને એ તમારી જાતે તમારો નિબંધ તૈયાર કરવાનો છે મિત્રો. એમાંથી એનો જઈને કોપી પેસ્ટ નથી કરવાનો કે એમણે જે નિબંધ લખીને આપ્યો એક્ઝામમાં જઈને આપણે કોપી પેસ્ટ કરી લઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો બુક્સ જે છે ને મિત્રો એ અત્યારે હાલમાં જે પણ પ્રકાશકો ફેમસ છે અને સારા છે એને તમારે સમજવાના છે અને એમાંથી કોઈ પણ એક બુક્સ લાવી દેવાના છે. તમારો સૌથી મેઇન ફોકસ તમારા ટોપર્સના પેપર્સ પર હોવો જોઈએ, બુક્સ કરતાં પણ વધારે. કારણ કે એ જે પેપર છે ને એ વન ટાઈપ હું તમને કહી શકું કે એવો આઈએમપી કન્ટેન્ટ છે કે જે તમે એક્ઝામમાં સારી રીતે એને પ્રેઝન્ટ કરશો ને તો તમને સારા માર્ક્સ મળશે. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો. ટોપર્સના પેપર પર ફોકસ કરવું છે. રોજ એક નિબંધ, પત્ર, અહેવાલ લેખન એની લખવાની શરૂઆત અત્યારથી જ કરી દેવી જોઈએ. ભલે સમજ પડે કે ના પડે, જેવું આવડે એવું, પણ એનું ફોર્મેટ્સ યાદ રાખીને લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભલે સમય લાગે, 10-15 દિવસ સમય લાગશે. ત્યારબાદ તમને લેખન જે સતત તમે લેખન કરશો, લેખન પ્રેક્ટિસ, એનાથી તમારું લેખન સુધરતું જશે. તમારામાં જે ડર રહેલો છે કે મને લખતા નથી ફાવતું, તો એ 10-15 દિવસ પછી એ ડર નીકળી ગયો હશે મિત્રો. ઓકે, તો આ 3 વસ્તુને ફોલો કર્યા બાદ ચોથી વસ્તુ છે કે તમારે શું કરવું જોઈએ, તો મોક ટેસ્ટ આપવી જોઈએ મિત્રો. શરૂઆતથી જ મોક ટેસ્ટ ના આપવી જોઈએ. જો શરૂઆતથી તમે મોક ટેસ્ટ આપવા જશો ને તો જો તમારી પ્રથમ મેન્સ હશે ને તો તમે નર્વસ થઈ જશો. જ્યારે મોક ટેસ્ટ આપવા હશે, નિબંધ લખવા બેસતો તો કે શું લખું, તમારી પેન ચાલશે જ નહીં, અટકી જશે. આવું મારે પણ થતું હતું. તો એનાથી ગભરામણ બી થઈ જતી, પ્લસ એટલા નર્વસ થઈ ગયા, નિરાશ થઈ જતા કે યાર મેન્સ બોસ આપણું કામ નહીં, છોડી દઈએ. પણ આ જ જગ્યા ઉપર તમને અટકાવું છું મિત્રો. શરૂઆત મોક ટેસ્ટથી ના કરશો. મેં કહ્યું એમ ટોપર્સના પેપર્સને સમજો,
વાંચો, એમાંથી ફોર્મેટ્સ તૈયાર કરો, કન્ટેન્ટ તૈયાર કરો, ત્યારબાદ રોજ નિબંધ પત્ર એવા લેખન લખવાની શરૂઆત કરો. ત્યારબાદ જે સારી પબ્લિકેશન બુક્સ વસાવી છે એમાંથી મોડેલ આન્સર જે છે એને વાંચો, સમજો, એમાંથી લખવાની શરૂઆત કરો. અને ત્યારબાદ છેલ્લે જ્યારે તમને એવું લાગે કે હું સંપૂર્ણપણે હવે તૈયાર છું મોક ટેસ્ટ આપવા માટે, 10 કે 15 દિવસનો સમયગાળો હું ત્યાં સુધી ઇનફ છે, 20 દિવસ થઈ જશો તો પણ ચાલશે, તો પણ મારા ખ્યાલ પ્રમાણે કદાચ 40 દિવસ વધ્યા છે એક્ઝામમાં, તો બીજા 20 દિવસ તમને મોક ટેસ્ટ માટે મળી રહેશે મિત્રો. મોક ટેસ્ટ એટલા માટે જરૂરી છે કે સમય મર્યાદા, નિબંધ લખતા તો આવડે છે પણ સમય મર્યાદાની અંદર આ નિબંધ પૂર્ણ થવો જોઈએ એ પણ જરૂરી છે. એટલા માટે મોક ટેસ્ટ આપણા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો. આ જે મેં લેક્ચર લાવો છું ને એ મારા જીપીએસસી મેન્સના અનુભવના આધારે લાવો છું. મેં જે પરિસ્થિતિનો સામનો કર્યો છે ને એ પરિસ્થિતિમાંથી હું ધીમે ધીમે કરીને કેવી રીતે હું બહાર આવું છું. કોઈ પણ ક્લાસીસની મદદ વગર મેં મારી સ્વ તૈયારીથી જ જીપીએસસી મેન્સની 12 એક્ઝામ્સ લખી છે અને એ એક્ઝામમાં ઘણા ટોપિક્સમાં મારે સારા માર્ક્સ બી આવ્યા છે. મિત્રો હું એક જ વસ્તુ તમને હવે કહેવા જઈ રહ્યો છું કે ડર કે આગે જીત હૈ, અને हाईकोर्ट वही एग्ज़ाम है कि जिससे मेरी पहली प्रीत है. ठीक है, ओके. तो આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ.